અહીંયા છે દેશી ટામેટા જો તો અહીંયા મારે શોધવું પડશે હવે. તો જો ગાઈસ આ છે અમારા ગામનું મંદિર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો સવારના વાગ્યા છે 10:30. તો મસ્ત એવો તાપ પણ નીકળ્યો છે, પણ તાપ સાથે ઠંડી એટલી છે અને બહુ જ ઠંડી છે. તો આજે તો નાઈને જેકેટ પહેરવું પડ્યું. નાઈને નહીં, ઉઠ્યા તાના જેકેટ પહેરીને રહેવું પડે ને, એટલી બધી ઠંડી છે. તો લીંબુ પડ્યું છે, તો એક લીંબુ મળ્યું, બીજું પણ છે પણ અંદર છે. તો હું આવી છું ફૂલ તોડવા. મિતિક્ષા મારી જતી રહી છે સ્કૂલમાં. તો બે લીંબુ મળી ગયા છે. તો ચાલો હું ફૂલ તોડી રહું ને. એટલી ઠંડી છે ને, બહુ જ ઠંડી છે. તો નાહી નહોતી ને તો બહુ ઠંડી લાગતી હતી, પણ નાહીને તો થોડી ઓછી ઠંડી લાગે. તો ઠંડી લાગે ને તો નાહી કાઢવાનું, એટલે ઠંડી નીકળી જાય થોડી. તો ફૂલ તોડી લઉં હું. આસ્તા મારી ઊંઘી ગઈ છે, કેમ કે રાતે ઊંઘી નથી ને, તો અત્યારે ઊંઘી ગઈ છે. તો જાસૂદના ફૂલ તોડવા જાઉં, ગણપતિ બાપ્પાને ચડાવવા. આ છે જાસૂદનું ફૂલ. તો છેલ્લે એક પણ મને ફૂલ મળે એટલે મળે. બીજું પણ છે, તો હું એ પણ લઈ લઉં. તો આજે બનાવવાનું છે કારેલાનું શાક, રોટલી અને દાદી માટે રોટલા. તો દાદીને મેં પૂછ્યું છે કારેલા ખાવાના હોય તો બનાવું. અને સવારમાં મિતિક્ષાને બનાવી આપ્યું હતું રોટલી અને તાંદેલાની ભાજી. તો ચાલો હવે પૂજા કરી લઈએ ને પછી જમવાનું બનાવીએ. તો ફૂલની થાળીમાં લીંબુ મળી ગયા છે. તો લીંબુ હું પહેલાં ધોવા માટે મૂકી દઈશ ને પછી પૂજા કરી લઉં. તો પૂજા કરીને મારે ફટાફટ જમવાનું બનાવી દેવું પડશે, કારણ કે આસ્તા જાગશે. તો જો કેટલો પવન નીકળે છે, તો બહુ પવન નીકળે છે. કપડાં હાલે છે. જો તો ઠંડીનો પવન છે, ઉત્તરાયણનો પવન. ઉત્તરાયણ પર આવો પવન આવે. ઉત્તરાયણના દિવસે ના નીકળે પાછો પવન. તો ચાલો હવે હું પૂજા કરી લઉં પછી. હેલો, ગુડ મોર્નિંગ. તો ગાઈસ હું કારેલા કાપવા બેઠી છું અને વાડામાં ખાટલો મૂક્યો છે મેં, કેમ કે ઠંડી એટલી છે ને ઘરમાં બેસવાનું મન જ નહીં થતું. બહુ બધી ઠંડી છે આજે. આખો દિવસ એવું જ રહેવાનું. મારું તો અહીં માથું એકદમ ઠંડુ થઈ ગયું એવું લાગે. આખું અહીંયા આખી ઠંડી પચી ગઈ હોય ને એવું લાગે. કાં તો તાવ આવી જશે, કાં તો શરદી થઈ જશે સાંજ થતાં. કેમ કે સવારમાં ઉઠીને ઠંડા પાણીમાં જ કામ કરવાનું ને, એટલે. અને મારા હસબન્ડ તો આજે લગભગ દાદી કે 2 વાગ્યાના ઉઠીને ગયા નોકરી પર. એવું પણ 4 વાગે એટલામાં ગયા છે. દાદી મને પૂછે 2 વાગ્યાના કેમ ગયા, એવું કે. તો આજે બહાર જવાના છે એટલા માટે આજે જલ્દી ગયા છે. તો ચાલો હું ફટાફટ કરી દઉં ને પછી મળીએ થોડી વારમાં. મામ આપવાની કુકાને.
લે રોટલી આપ, રોટલી આપ, લે રોટલી આપજે. હા જા આપી આવ, રોટલી આપી આવો. તો ગાઈસ હું જમવા બેઠી છું વાડામાં. તો આ છે કડવા કડવા કારેલા. જો ખાઈ ગયો, આવ્યો કૂકુ આવ્યો, આવ્યો કે. તો આસ્તા મારી હમણાં જ જાય છે, તો અને ગરમ પાણી મૂકું અને પછી નવડાવી દઉં. તો આજે ઠંડી પણ એટલી છે અને જેકેટ એને હમણાં જ કાઢ્યું છે મેં. નાના નાના ગલુડિયા છે ને તે દેખાય. આવ્યું કૂકુ, આવ્યું, આવ્યું. હજુ મારે કચરા પોતું કરવાનું બાકી છે. તો લગભગ 12:15 થયા છે બપોરના. તો આસ્તાને જોવા આવી હતી તો મેં પોતું મારી આવી છું, પણ બધા રૂમના પંખા ચાલુ છે. તો હું બંધ કરી આવું ને પછી બહાર થોડી વાર બેસશે, કેમ કે ઘરમાં તો બહુ જ ઠંડી લાગે છે. તો આજે પપ્પા જવાના છે મમ્મીને લેવા માટે, પણ ખબર નહીં અત્યારે ક્યાં ગયા છે. ઘરમાં તો નહીં. તો કેટલા વાગ્યા ખબર? જો 1:30 વાગ્યા. 1:30 વાગે પણ આજે મારું કામ નહીં પતતું. તો આયરો પંખો અમારો જ છે ને, બગડી ગયો છે, બહુ ધીમે ચાલે. તે પણ લાકડીથી આમ ફેરવું ને એકવાર તો ચાલુ થાય. તો આ છે શિયાળાનું લુક. જુઓ, આખા દિવસે આવું જ રહેવું પડે, કેમ કે પવન એટલો નીકળે છે. મેં કીધું થોડી વાર વિડીયો એડિટ કરું, પણ પવન ડાયરેક્ટ કાનમાં જાય છે. અને ગઈકાલે રાતે પણ આસ્તાએ મને ઊંઘવા નહીં દીધી. ખબર નહીં એને શું થાય છે. રાતે દિવસ એકદમ કમ્પ્લીટ રમે છે અને રાતે જ મને હેરાન કરે છે. તો આખી રાતે રડ્યા જ કરે. તો ગાઈસ ઊંઘવા પડી હતી, પણ નજીક આવીને ડાયરેક્ટ આંખો ખોલે છે આસ્તા. ઊંઘવાનું નહીં, એમ ખાલી બેઠું એને જોયા કરવાનું. તો ખાટલા પર કંઈ પાથર્યું નહીં. આસ્તાને ગોદડી નાખી છે અને તકિયું પણ નહીં લાવી. તો જેકેટ છે નાનું એનું તકિયું કર્યું છે અને બામ લગાડી છે મેં, ઝંડુ બામ. તો મેં પોતું મારતી હતી ને તો મને દેખાઈ ગઈ ઝંડુ બામ. તો મને ઝંડુ બામની સ્મેલ કરવાનું બહુ ગમે. તો તે અહીંયા થોડી લગાડીને તો ચચરે છે થોડી. અહીંયા છુલી મમ્મા એવું કે ઊંઘી ગઈ કે જાગતી છે એવું દેખે. કાઢ નાખી ટોપી. હે તો આસ્તાને ટોપી પહેરાવું છું ને, રાખતી જ નહીં. જા લુચ્ચી છે આસ્તા તો. હા ને, લુચ્ચી છે કે ડાઈ છે? ડાઈ નથી. ડાઈ મોઢામાં તો નહીં મૂકવાનું. પહેરાવો તે તો નહીં પહેરતી. નોટંકી છે. જય માતાજી તો કરો. જય માતાજી કરો. 2 હાથ જોડીને કરો. જય માતાજી કરી લો. જે મ્યાઉ. ગાડી નીચે મ્યાઉ આવી.
મ્યાવ આવી, મ્યાવ આવી. ક્યાં છે મ્યાવ? ક્યાં છે? એમ ગઈ તો એને મેં નવડાવી દીધી છે. હવે ઊંઘીને તો જાય છે, એટલે ઊંઘે પણ મારા વાસણ પડ્યા છે. અને પપ્પા ગયા છે મમ્મીને લેવા, તો આજે મમ્મી આવે છે. એને મારા ચશ્મા જોઈએ જ, પણ એક ચશ્મા મારા એને તોડી નાખ્યા છે. આ પણ આપીશ તો આ પણ તોડી જ નાખશે. પપ્પા કોને મારે પછી? કેવું મારે પપ્પા? કેવું મારે? એવું મારે? ના ભાઈ, પપ્પા તો નહીં મારતા. હે, પપ્પા તો નહીં મારતા. આસ્થા ને મારે પપ્પા? જો પપ્પા આસ્થા જુઠ્ઠું બોલે છે. કેવું મારે? એમ મારે? કોને મારે છે? જો આવી રીતે તો નાખે જો છે ને. ના 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 ના, જો તોડી નાખ્યું. જો કેવું કરી નાખ્યું. છે ને ગાંડું છોકરું છે. હું જાઉં છું વાડામાં. તું દીક્ષાની કાકીને જોવે છે લીલી ડુંગળી. તો તોડી આપું, કંઈ બનાવવાના હશે એટલે. આમ તો અમે નહીં વાપરતા, પણ ખાલી સેવસર લાવે ને પપ્પા કે જાડું તો મેં ખાઉં છું. જો તો મસ્ત એની ફૂટી ગઈ છે. જો મસ્ત થાય છે. આટલું થાય કે મેં હજુ જોઈએ તો છે, પણ આટલું એકવાર તોડીને આપું એમને કેટલું જોઈએ છે. આસાન તો એક બારી કરી આપવાની છે. હા ને, આ તો ખાવ ને એની કાકી લઈ ગઈ. તેટલી વાર હું કામ કરી દઉં. તો એકલા રહીએ ને તો એવું હોય કે કોઈ રમાડવા લઈ જાય તો આપણું કામ થાય એવું હોય. કેમ કે જમવાનું બનાવતી હતી તેટલી વાર એ ઊંઘી થોડી વાર ને થોડી વાર જાગી ગઈ હતી, એટલે રમતી હતી બહાર. તો એ વધારે ટાઈમ એકલી ના રમે, એટલે કાકી જોડે ગઈ છે, સ્કૂલમાં લઈ ગયા છે ને. તો તેટલી વાર હું જલ્દી મારું કામ કરી દઉં. તો વાસણ ગોઠવવાના છે અને પછી વાસણ ધોવાના પણ છે. કેટલા વાગ્યા ટાઈમ હું જોઈ લઉં. 2:30 વાગ્યા છે. બાકી ચા પણ મૂકીને પી લીધી. વાસણ જોડે ધોવાઈ જતા, પણ ચાલો હવે કંઈ નહીં, પહેલાં કામ કરી દઈએ પછી ચા પીશું. સાંજના 4 વાગ્યા છે અને અમે જઈએ છીએ ટામેટા તોડવા. અરે આસ્તા જઈએ ને ખેતર. તો અમે વાડામાં જઈએ છીએ. દેશી ટામેટા કાલે બતાવ્યા હતા ને કાલના વિડીયોમાં. તો નાના તે મને બહુ ભાવે છે. તો પપ્પા ગયા છે મમ્મીને લેવા. તો મમ્મી કદાચ માર્કેટમાં જશે તો તુવેરનું શાક લાવશે, તો એમાં હું બનાવીશ. તો ચાલો હવે જઈએ વાડામાં. અહીંયા છે દેશી ટામેટા. જો તો અહીંયા મારે શોધવું પડશે. હવે બહુ વધારે તો નહીં દેખાતા, ઓછા. શું બેટા? હા, તો મારી આસ્તુડી પણ આવી છે. હા, તોડી આપું. ઊભી રે, પગ ના મૂક. તો ચાલો હવે ટામેટા તોડી લઈએ. લાવી ટામેટા લાવી. અરે વાહ, મૂકી દો, અંદર મૂકી દો થેલીમાં. થેલી હો ફાડી નાખી. જો આસ્તા એ તો બસ સારું, તું લઈ લે. નાનું રીંગણ છે. થોડી રીંગણીઓ છે જુઓ, પણ હજુ ફૂલ આવે જ છે અત્યારે જ. કાઢતી ના હા બચ્ચા. જો મારી આસ્થા શાકભાજી તોડવા આવી છે. હા ને આસ્થા? આમ શાકભાજી તોડવા આવી છે. જો આની જોડે પણ મરચાં છે, ઘણા બધા છે, પણ અત્યારે જરૂર નહીં એટલે નહીં તોડતા. તો જો ગાઈસ, આ છે અમારા ગામનું મંદિર. એકદમ શાંતિ છે. ચાલો હવે આ બાજુ રસ્તો ક્યાં છે? આમ ચાલો ઘરે જઈએ. છે જમવાનું મેં બનાવી દીધું છે, દાળ ભાત. અને મારી આસ્થા છે ને જેકેટ પણ નહીં પહેરતી અને વિડીયો નહીં બનાવવા દેતી છે. ખબર છે એને શું થાય છે?
જો તો તને નહીં લેતી બસ વિડીયોમાં. રાતના 8:30 થયા છે અને કામ મારું પતી ગયો. હવે ઠંડી એટલી છે ને કે ઊંઘી જવું છે, બીજું કશું નહીં કરું. તો ચાલો, જમી તો લીધું છે અમે, અને મેં પાણી પીવા આવી હતી. રસોડામાં ટેવ પડેલી છે કે ઊંઘતા પહેલાં પાણી પીવાની, એટલે પાણી પીવા આવી હતી. તો ચાલો, આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ ને વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.